જીવંત અને પવિત્ર વચન વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્રનો
બાઇબલ સન્ડે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાની મારફતે આજે ઉજવવામાં આવી રહ્યો છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ચરોતરની જુદી જુદી મંડળીઓમાં પણ આજે બાઇબલ સોસાયટીના આગેવાનો તેઓ ત્યાં દરેક મંડળીઓમાં ભાગ લેશે. બાઇબલ સોસાયટીની જે સેવાઓ છે એ સેવાઓના સંબંધે માહિતગાર કરશે અને વચનની સેવા પણ આપશે. અને જ રીતે આજે આપણી મધ્યે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયા ગુજરાત ઓક્ઝિલિયરીના સેક્રેટરી માનનીય રેવરન્ડ આશીષ અમીન સાહેબ અને તેમનો પરિવાર આપણી મધ્યે છે. ત્યારે પ્રભુનો આભાર આ સમય આપણે માનીએ છીએ. આ ભક્તિ સભામાં તેઓ આપણી મધ્યે હાજર છે અને મંડળી તરીકે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તેમનો ખાસ આવકાર કરતા પ્રેમી સલામ પાઠવીએ છીએ. અને મારી વિનંતી છે પ્રભુના સેવકને તેઓ ઊભા થશે. બહેન અને દીકરી પણ આપણી સાથે છે, તેઓ ઊભા થશે અને જે વ્યવસ્થા છે વ્યવસ્થા પ્રમાણે આપણે તેમને પુષ્પગુચ્છ આપીને મંડળી વતી તેમનો આવકાર કરવા માંગીએ છીએ. કે જેમાં સીએનઆઈ આણંદ ચર્ચની સાથે બાઇબલ સન્ડેની ઉજવણી આપણે સાથે મળીને કરી શકીએ. એટલે પ્રભુનો આભાર સીએનઆઈ આણંદ ચર્ચને માટે. એક અદ્ભુત અધ્યાય વારસો આ ચર્ચને પ્રભુએ આપ્યો છે. એનો એક ભવ્ય ઇતિહાસ છે અને આખા ચરોતરની અંદર એમ કહી શકાય કે સીએનઆઈ આણંદ ચર્ચને પ્રભુએ એવા આશીર્વાદો આપ્યા છે કે જેના થકી ઘણું બધું કાર્ય થઈ શકે છે. એ પોટેન્શિયાલિટી છે અને એના માટે પ્રભુનો હું પુષ્કળ આભાર માનું છું. બાઇબલ સોસાયટી તરફથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપને સર્વને પ્રેમી સલામ પણ અમે પાઠવીએ છીએ. હું અને મારો પરિવાર આવી શક્યા અને સાથે મળીને પ્રભુનું ભજન કરવાના માટેની આ ઉજ્જવળ તક પ્રભુએ આપી તેના માટે પણ ઈશ્વર પિતાના આભારી છીએ. સાથે રેવરન્ડ નિલેશ પાળક સાહેબનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું, સિનિયર પાળક સાહેબ. અને તેમની સાથે અમારા GUSTના વિદ્યાર્થી પણ હવે પાળક તરીકે છે અને ડીકન તરીકેની સેવામાં તેઓ છે. તેના માટે પણ આભારી છું. પાસ્ટોરેટ કમિટીનો આભાર માનું છું કે તેમણે આ તક આપી અને આપ સર્વ ભાઈ બહેનો, જુવાનો, બાળકો, વડીલો તમે બધા અહીંયા ઉપસ્થિત છો ત્યારે પ્રભુની નામને ધન્યવાદ આપતા હું ખરેખર આનંદની લાગણી અનુભવું છું. કારણ કે તમારી ને મારી પાસે જો કંઈક બાબત બહુ સ્ટ્રોંગલી છે કે જે મારાને તમારા ફેથને બિલ્ડઅપ કરી શકે છે તો તે છે પ્રભુનું વચન. અને એટલા માટે ઘણા બધા ચર્ચમાં હું છેલ્લા 1.5 વર્ષની અંદર લગભગ 80 કરતાં વધારે ચર્ચમાં હું ગયો, મુલાકાત લીધી અને બધા જ ચર્ચની અંદર મેં જોયું, મોટે ભાગના ચર્ચમાં, કે કોઈક સમયે ભજન સેવાના શેડ્યુલમાં કોઈક સમયે તેઓ પ્રભુનું વચન આમ ઉપર કરે અને પછી ગીત ગાય છે અને એ રીતે એક પોતાની જાતને તૈયાર કરે છે કે બધા જ વ્યક્તિઓ આપણે પોતાનું બાઇબલ આપણી પોતાની પાસે હોય. અને એટલા માટે બાઇબલ પોતાનું બધા પાસે છે. પણ એક સમય હતો 17મી સદીમાં કે જ્યારે બાઇબલ આવું અવેલેબલ નહોતું. અને મેરી જોન્સની વાત તમે જાણી જ છે, સાંભળી પણ છે કે એક નાની દીકરીએ કેટલા અથાગ પ્રયત્ન કર્યા, મહેનત કરી, 7 વર્ષની મજૂરી કરી અને નાની દીકરીએ પોતે એ ઈંડા વેચ્યા ને કામકાજ કર્યું ને ઘર વખરી બહુ જ કામ કર્યા પછી જે સેવિંગ કર્યું એમાંથી એ
બાઇબલ લેવા માટે ગઈ અને પેલા ગામમાં જ્યારે ગઈ એ દરમિયાન આખા જંગલ વિસ્તારમાંથી એ પસાર થઈને એ ગામમાં ગઈ તો પાળક સાહેબે શું કહ્યું કે બેટા મેં તો બાઇબલ એક બીજા સાહેબને આપવાનું વચન આપી દીધું છે. અને આ દીકરી બહુ નિરાશ થઈ ગઈ. હું આ સ્ટોરી એટલા માટે રિપીટ કરી રહ્યો છું કે બાઇબલ એ મેરી જોન્સને માટે કેટલું અગત્યનું હતું અને આજે તમારી મારી પાસે બહુ ઇઝીલી અવેલેબલ છે. પણ એ દીકરીએ જો આ બાબત ના કરી હોત તો આજે પરિસ્થિતિ કંઈક અલગ હોત. અને એ દીકરીના એ એટીટ્યૂડને લઈને, એ એક્શનને લઈને બાળક સાહેબનું હૃદય દ્રવ્ય ઉઠ્યું અને એમને થયું કે એક આટલી 14 વર્ષની દીકરીને બાઇબલ માટે આટલો બધો પ્રેમ. અને એમણે પછી કહ્યું કે સારું બેટા હું તને આપીશ. અને પેલા જે હતા સાહેબ એમને કહ્યું કે હું બીજું બાઇબલ તમને પ્રોવાઈડ કરીશ. દીકરી આનંદ સાથે લઈને ગઈ. પણ બાળક સાહેબ એ વિચારોના ચકડોળે ચડી ગયા અને બાળક સાહેબને થયું કે આવી મેરી જોન્સ જેવી દીકરીઓ તો કેટલી બધી હશે અને આવું આખા વિશ્વમાં તો કેટલા બધા લોકો હશે કે જેમની પાસે પ્રભુનું વચન નહીં હોય. અને એટલા માટે તેમણે એક એસેમ્બલીની અંદર બધા વડીલો અને બાળક સાહેબો જ્યારે ભેગા થયા ત્યારે 1804માં મારે પ્રભુજી જીવન અવતરણે કરવું છો મારું. Yeah.
Amen.